તો મિત્રો હવે તમને 390 વર્ષ ઘરડો દેડકો બતાવો જેનો વજન છે 530 કિલો મિત્રો। એટલે એકવાર તમને બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। કારણ કે મિત્રો દેડકો એટલો બધો મોટો છે કે તમે જોશો તો તમને પણ વિશ્વાસ નહીં આવે, કારણ કે હાથી જેવડો દેડકો અને તમે એકવાર જોશો એટલે તમને પણ વિશ્વાસ નહીં આવે કે ખરેખર આવો દેડકો હતો હશે। જાણે એટલો બધો મોટો દેડકો છે કે જાણે હાથી મિત્રો। એટલે તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। તો એકવાર તમને બતાવી દઉં, કારણ કે દેડકા તો તમે જોયા હશે પણ નાના નાના જોયા હશે, કારણ કે જ્યાં પાણી ભરાય છે ત્યાં નાના નાના દેડકા જોવા મળતા હોય છે, પરંતુ આજે તમને જે દેડકો બતાવવાનો છું એ એકદમ મોટો દેડકો છે। તો તમને લાઈવ બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। તો એકવાર તમે ત્યાં એની જગ્યા છે જ્યાં તે રહે છે એ જગ્યાએ જઈને તમને બતાવું, કારણ કે એની ખાસ એક જગ્યા છે ત્યાં જઈને તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર દેડકા પણ મોટા મોટા હોય છે। તો તમને એકવાર ત્યાં જવું અને ત્યાં જે એની ખાસ જગ્યા છે ત્યાં જઈને બતાવું। તો એ જગ્યા અહીંયાથી થોડીક જ દૂર છે અને આપણે થોડીક જ વારમાં ત્યાં પહોંચી જઈશું। તો એકવાર બતાવી દઉં। તો મિત્રો આવી રીતે કંઈક પાણી ભરેલું હોય છે ત્યાં નાના નાના દેડકા તો હોય જ છે। તો નાના દેડકાની આપણે વાત નથી કરી રહ્યા, જે મોટા મોટા દેડકા હોય છે તેની વાત કરી રહ્યા છીએ। તો એ દેડકો તમને બતાવી દઉં। તો જોઈ લો, ખાલી અત્યારે સંધ્યાનો સમય છે અને સૂરજ દાદા આથમી રહ્યા છે। તો હું ખેતરમાં આંટો મારવા આવ્યો હતો, ફેરો મારવા માટે। એટલે જ્યારે હું પાછળથી અવાજ આવતો હતો, જ્યારે ફેરો મારીને પાછો આવતો હતો ત્યારે પાછળથી અવાજ આવતો હતો કે કોઈ ના જ મોટી ગાડી આવતી હોય કે એવી રીતે અવાજ આવતો હતો અને જમી પણ થરથરતી હતી। તો મેં પાછળ જોયું તો દેડકો હતો મિત્રો, મોટો દેડકો। તો તમને બતાવીશું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર મોટા મોટા દેડકા પણ હોય છે। તો જોઈ લો, આપણા એકવાર બટાકા તમે જોઈ લો, નજર નાખી લો, આ જોઈ લો કેટલા મસ્ત મજાના બટાકા છે અને જોઈ શકો છો મિત્રો। અને આ બાજુ પણ મસ્ત મજાના બટાકા છે ને આ બે પાળા નથી ઉગ્યા, બે પાળા આ અને બે પાળા આ, એમ કરીને કુલ 4 પાળા નથી ઉગ્યા અને થોડાક પાળા અહીંયા છે, 4 પાળા ત્યાં છે અને 2 પાળા અહીંયા છે, એટલે એમ કરીને 6 પાળા નથી ઉગ્યા। જોઈ લો, કુલ 6 પાળા નથી ઉગ્યા। તો આપણે આ ભાગમાં બટાકા સારા છે અને પેલી બાજુ થોડા આછા છે। તો અહીંયા મિત્રો બટાકામાં કોઈક રોગ આવ્યો હોય કે ગમે તે કારણ હોય, જોઈ લો સુકારો આવ્યો છે, આને સુકારો કહેવાય। જોઈ લો, પાન બળી ગયું છે, અહીંયા પણ થોડા પાન બળી ગયા છે। તો જે કોઈ પણ પ્રોબ્લેમ હશે એની આપણે દવા લાવવી પડશે। એક બીજો પણ એવો છોડ બતાવી દઉં, આ જોઈ લો, આ છોડને પણ સુકારો આવ્યો છે। એટલે મિત્રો દવા થોડીક ભારે નાખી હતી એ કારણથી જ આવું થાય, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી, ટ્રબલ નથી આની અંદર। આ જોઈ લો, જોઈ શકો છો, બીજું કશું નથી, માત્ર દવાના કારણે જ છે। તો દવા તો મિત્રો નાખવી પડે અને દવાના કારણે આ વિકાસ પણ દવાનો જ છે। બાકી આ બાજુ જોઈ લો, ટક્કર ના આપી શકે આની આગળ એવા બટાકા છે। બટાકા તો મસ્ત મજાના છે અને તમારા ખેતરમાં શું આવ્યું છે કોમેન્ટ કરજો। તો આપણે દેડકાની વાત કરી રહ્યા છીએ, દેડકો બતાવી દઉં। ઘણો બધો કરડો છે અને વજન 530 કિલો લગભગ। તો એ તમને દેડકો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર આવડા મોટા દેડકા પણ હોય છે। તો અહીંયા મિત્રો રાત્રે અમે ઠંડીથી બચવા માટે તાપ કરીએ છીએ રાત્રે અહીંયા, કારણ કે ઠંડી વધારે પડતી હોય છે એટલે આપણે ઠંડીથી બચવા માટે મસ્ત મજાનો તાપ કરીએ છીએ। તો કારણ કે ઠંડી ઘણી બધી લાગતી હોય છે। આ જોઈ લો, અહીંયા તાપ કરીએ છીએ રાત્રે, આ જોઈ લો। તો ઠંડીથી આપણે બચવા માટે તાપ તો કરવો જ પડે અને ખાસ એક મસ્ત અને ખાસ તમને મિત્રો આપણે એક સૂચના આપવી છે કે આવા ઘાસમાં ફરતા હોય, આવા ઘાસમાં કે વધારે ઘાસ હોય આનાથી, તો આવી રીતે ચંબલ પહેરીને ના આવો, કારણ કે આમાં કોઈ જેવું ઝેરી જનાવર હોય તો ડંખ મારી શકે છે। એટલે ખાસ તો ધ્યાન રાખવું, કારણ કે એક ડંખથી આપણે ઘણા બધા નુકસાનમાં આવી જઈએ છીએ અને ખતરામાં આવી જઈએ છીએ। આવા ઘાસમાં હોય છે મિત્રો, આવા ઘાસમાં
અને અંદર ગમે તે ઝેરી જનાવર હોઈ શકે છે, એટલે ખાસ તો એ ધ્યાન રાખવું. અને એક મસ્ત મજાનો જુગાડ બતાવું ખેડૂત માટે. આ જોઈ લો મિત્રો, અહીંયા કદાચ ઘણીવાર પાઇપો ખુલી જતી હોય છે. આ પાઇપો અહીંયાથી મિત્રો ખુલી જતી હોય છે પાઇપો. તો એ પાઇપ ન ખુલે એના માટે મસ્ત મજાનો એક જુગાડ છે કે પાઇપ ખુલે નહીં અને એકદમ ફિટિંગ રહે. તો અહીંયાથી કદાચ આ પાઇપ જો રાત્રિના સમયે ખુલી જાય અને આપણને ખબર ના રહે તો અહીંયાથી જે સામે ફુવારું ઊભું છે ત્યાં સુધી બધા બટાકા ઉખાડી નાખે, એટલું પ્રેશર હોય બોરનું. તો એ હવે પાઇપ ના નીકળે એના માટે આવી રીતે વાયર બાંધી દેવાનો. જોઈ લો મિત્રો, આવી રીતે વાયર બાંધી દેવાનો એટલે નીકળે નહીં. એટલે આવો જુગાડ કરો તો મિત્રો આપણે બટાકાને કોઈ નુકસાન ન થાય, નુકસાનથી આપણે બચાવી શકીએ થતા નુકસાનથી. તો હજુ વાયર મસ્ત મજાનો બાંધીને અહીંયાથી એક આંટી મારીને અહીંયા બાંધી દીધો છે, એટલે કોઈ નુકસાન ના થાય ને રાત્રિના સમયે નીકળે પણ નહીં. અને આપણે કદાચ ઊંઘી ગયા હોય તો પણ ફુવારા ચાલુ રહે ને કોઈ નુકસાન થાય નહીં, એ માટે મસ્ત જુગાડ છે. તો આપણે તમને દેડકાની વાત કરી રહ્યા છે. એ દેડકા નજીક હવે આપણે જઈએ, કારણ કે ફરતા ફરતા ઘણા બધા દૂર આવી ગયા છીએ. જોઈ લે સુરત દાદા પણ તેમની જગ્યા બદલી ગઈ છે, કારણ કે એ પણ ઘણા બધા દૂર આવી ગયા છે, એટલે કે આથમી ગયા છે. તો આપણે દેડકાથી થોડાક જ દૂર છીએ અને તમને દેડકો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે મોટા મોટા દેડકા પણ હોય છે. તમને લાઈવ બતાવી દઉં દેડકો. આ જોઈ લો મિત્રો, આ નળી રાત્રે ખુલી ગઈ હતી. આ નળી છે અને અહીંયાથી આ જોઈ લો, આ બધું પાળો આખો ઉખાડી નાખ્યો. આ જોઈ લો, આખો પાળો ઉખાડી નાખ્યો. આ પાઇપ કદાચ વાયર બાંધેલો હોત તો નુકસાન ન થોત. તો એ જુગાડ એવો વાયર બાંધી દેવાનો. અને એક બીજો મસ્ત જુગાડ બતાવું. મોબાઈલના જે ખાસ ચાહક હોય અને ચાર્જિંગ પટી જતું હોય તો એમના માટે જુગાડ જોઈ લો મિત્રો. આ એક બેટરી છે 12 વોલ્ટની બેટરી છે અને એક ઇન્વર્ટર છે. આર્યું આવે લગભગ આની કિંમત હોય છે 300 રૂપિયા. આપણે 300 રૂપિયામાં લાવ્યું હતું અને બેટરી લાવી હતી 1000 રૂપિયામાં. તો બંને થઈને થયું 1300 રૂપિયા. તો મિત્રો 1300 રૂપિયાની અંદર તમે આ બેટરી પણ ઘણી બધી ચાલે છે. જો ફૂલ ચાર્જિંગ હોય અને તો આ ઇન્વર્ટર ચલાવીએ તો 7 થી 8 કલાક કમ્પ્લીટ, 8 થી 9 કલાક પણ ચાલે એટલું. અને ગમે તેમ ખેતરમાં લઈ જાઓ તો ગમે તેમ મોબાઈલ ચાર્જ કરી શકો છો. જો કદાચ લાઇટ ના હોય તો આવી રીતે વાયરથી મિત્રો અને ફૂલ લાઇટ આપે છે. જોઈ લે, તમને બતાવું કે મોબાઈલ પણ ચાર્જ થાય. અહીંયા પાછળ આ સ્વિચ છે, આ સ્વિચ છે ચાલુ બંધ કરવાની. આ જોઈ લો, અવાજ આવે છે, એ ચાલુ થઈ ગયું. અને તમને લાઇટ બતાવું કે આ જોઈ લો, આગળ લાઇટો છે બે, એક ઓવરલોડની છે અને એક ઓનની છે. તો ઓનની લાઇટ આપણે ચાલુ કરશું એટલે ઓનની લાઇટ થશે. આ જોઈ લો મિત્રો, હવે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. અને આનાથી આપણે કલર ટીવી, ડીવીડી, ડીટીએચ, મોબાઈલ ચાર્જર, CFL ટ્યુબ, ઇલેક્ટ્રોનિક ચોક ટ્યુબ 440 વોટ એટલી વસ્તુ આપણે ચાલુ કરી શકીએ છીએ. અને આપણે મોબાઈલ પણ ચાર્જ કરી શકીએ છીએ. તો આ મસ્ત મજાનું એવું ઇન્વર્ટર છે અને આનાથી તમે મોબાઈલ ચાર્જ કરી શકો છો ખેતરમાં. અને ગોળો બલ્બ પણ ચાલુ કરી શકો છો. 8 થી 10 કલાક ગમે તેમ ચાલુ રાખો તો ટ્યુબલાઇટ ચાલુ કરી શકો છો. એટલે મસ્ત મજાનો જુગાડ છે. ખાલી 1300 રૂપિયા ખર્ચો થાય. કદાચ કોઈ દુકાને મોંઘું મળતું હોય તો કદાચ વધારેમાં વધારે 1500 રૂપિયા ખર્ચો થાય, એનાથી વધારે ના થાય. અને આવી રીતે કનેક્શન કરશો તો તમારે જોઈ લો, આ બધી બાજુ ખેતર છે અને આપણે અહીંયા પણ લાઇટ છે, બધી સુવિધા. તો કેવો જુગાડ લાગ્યો આ કોમેન્ટ કરજો. અને આપણે હવે દેડકાની નજીક જઈએ છીએ અને દેડકો લગભગ જમીનમાંથી જ નીકળે છે. ઘણીવાર તો આપણે તમને એકવાર બતાવી દઈએ. અને ઘણીવાર ઉડીને પણ આવતો હોય છે. તો જમીનમાંથી નીકળે છે કે ભાઈ આપણે ખાલી એક વાર જોઈએ અને થોડો અવાજ કરીએ, જમીનમાંથી નીકળશે. જોઈ લો મિત્રો, કેમેરો ખાલી કરતા જ દેડકો નીકળી જાય છે. જોઈ લો મિત્રો, એ આ દેડકો. તો મિત્રો તમે દેડકો જોયો ને, આપણને હવે પાછળ પડે એના પહેલા આપણે ઘરે જઈએ. અને આપણને દેડકાથી લાગે છે બીક, તો આપણે જલ્દી ઘરે જઈએ અને
આપણે દેડકો તમને બતાવી દીધું, એટલે હવે લાઈક છે અને ફોલો કરી નાખજો. બાકી આ જુગાડ તો આપણો અહીંયા પડ્યો જ હોય છે અને આપણે હવે જઈશું ઘરે. તો તમે વિડીયોને લાઈક છે અને ફોલો કરી નાખજો. અને દેડકો પણ ઘણો બધો ખતરનાક હોય તો તમે જોયો હશે. તો હાલ બાય.